2 વર્ષ સુધી એ ગીત મારી પાસે પડી રહ્યું હતું અને પાયલોટ એક સિંગરે પાયલોટ કરી નાખ્યું હતું એ ગીતને અને મારી પાસે પડ્યું હતું ને મને રાજનભાઈ ધવલભાઈ જેમણે ગીત લખ્યું છે એ લોકોએ કીધું કે ભાઈ તમે ગાઓ એટલે ગાઈને પછી મેં ઘણા બધાને બતાવ્યું તો ગુજરાતમાં યાર કે આ બધા ઇંગ્લિશ શબ્દો ઇંગ્લિશ ખોરાક આમાં એ વખતે ચલણ જ નહોતું ને પછી તો બહુ આવ્યું કે પછી આવું કંઈક નાખી જ દેવું એમ દરેક ગીતમાં ઇંગ્લિશ હોટ કે કોફી આ બધું આપણે ચા વાળા એને કોફી ને સેન્ડવિચ ને રોટલા વાળા કેફે કલ્ચર થઈ જતું હતું એટલે એમ જ થાય કે આ તો કનેક્ટ જ નહીં થાય આપણે ક્યાં હમણાં ભાખરી ને રોટલા અને ચાની વાત કરી હોય તોય થાય પણ છતાંય એ ગીત અમે હિતેશભાઈ બિલદાર કેમેરામેન એમના ભાઈઓ છે બધા અમે બધા આમને આમ ફરવા નીકળ્યા કચ્છ બાજુ ને પછી માંડવી બીચ પર મેં કીધું ચલો આપણે આ ગીત છે તો આપણે શૂટ કરીએ રમતા રમતા શૂટ કર્યું શૂટ કરીને મારી ચેનલમાં એ ફર્સ્ટ મેં રિલીઝ કર્યું ને હિતેશભાઈએ પણ એમની ચેનલમાં મારી ચેનલમાં તો લગભગ એક જ દિવસમાં 1 મિલિયન અપ થઈ ગયું હતું ઓફકોર્સ હિતેશભાઈને સેમ બે પાછા એટલા જ વ્યૂ આવે બંને રિલીઝ કર્યા હતા એવું નહીં કે એક જ જણાય પછી રાઘવ ડિજિટલ ચેનલ જે એ વખતે બહુ ચાલતી એટલે એમણે આ ગીત મારી પાસેથી લીધું અને ઈચ્છા મારી એવી જ હતી કે ઘર ઘર સુધી આ ગીત જો ગમ્યું છે તો બધાએ પછી ઘર ઘર સુધી પહોંચે બધાને પણ એ વખતે ઉત્તરાયણનો જ સમય હતો એટલે લોકોના ધાબે ધાબે બસ માત્ર ને માત્ર બેબી ઘર ઘર નહીં ઘરની ઉપર જતું રહ્યું અને હજી પણ વાયરલ રોજ મારામાં આવે છે બેંકોક થી બહુ આવે છે તો હવે આ પણ એક આ ક્લિપ પણ વાયરલ થઈ જાય એવું કંઈક કરી દો આ બેબીને બોર્નવિટાથી કારણ કે અમારે આ જ વાયરલ થવાની ના હોટ કે કોલ્ડ તમે કોફી પીધી બ્લેક કે લેમન મીઠી ના લીધી રીસાણી છે જાનું મારી બોલતી નથી બોલવાની ચમ તમે બાધા લીધી બેબીને બોર્નવિટા પીવડાવો બેબી મૂળમાં નથી બેબીને બોર્નવિટા પીવડાવો બેબી મૂળમાં નથી એ જાનું કઈ તે વાત ના તું છે ટેન્શનમાં કયો તે ભાર લઈને ફરે છે મનમાં આજ તમારો ચહેરો હસતો નથી કીધા વગર બીજો રસ્તો નથી બેબીને બોર્નવિટા પીવડાવો બેબી મૂડમાં નથી બેબીને બોર્નવિટા પીવડાવો બેબી મૂડમાં